નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે અમે ફરીથી આવી ચૂક્યા છીએ મધ્રોપુર મુકામે। ગયા વ્લોગમાં અમે તમને બતાવ્યું માતાજીનું મંદિર અને વાવના દર્શન કરાવ્યા। તો આજે અમે તમને જે શીતળા માતાજીના મંદિરે પવિત્ર અને ભવ્યાથી ભવ્ય લોકમેળો ભરાય છે એ લોકમેળાના નજારા અને જે વસ્તી આજુબાજુથી આવે છે એ પબ્લિકનો નજારો બતાવીશું અને જે દુકાનો છે એ દુકાનો બતાવીશું અને બહુ જ જોરદાર અહીંયા માહોલ હોય છે તો માહોલના પણ દર્શન કરાવીશું। અને સાથે સાથે ગયા વ્લોગમાં આપણે એક અહીંયા બહુ જ ચમત્કારિક ચેહર માતાનું મંદિર છે એ મંદિરના પણ દર્શન નહોતા કરાવ્યા, તો આ વખતે એ મંદિરના પણ અમે તમને દર્શન કરાવીશું। તો હવે આવો સૌ સાથે મળીને મેળાનો નજારો અને મા ચેહર માતાના મંદિરના દર્શન કરીએ અને મા શીતળા માતાના દર્શન કરીએ। જય માતાજી। આપણે બિલકુલ મેળાની વચ્ચોવચ્ચ આવી ચૂક્યા છીએ અને હવે અમે તમને મેળાનો પૂરેપૂરો નજારો બતાવીશું અહીંયાથી। તો અહીંયા બહુ જ જોરદાર માણસોનો માહોલ છે, બહુ જ ખૂબ જ પબ્લિક આવે છે આજુબાજુથી, આજુબાજુના ગામના અને આજુબાજુના જે લોકો છે। અહીંયા બહુ જ જે શીતળા માતાજીનું મંદિર છે એ મંદિરનો બહુ જ મોટો મહિમા હોય છે, તો એ મહિમાના કારણે આ મંદિરમાં દર્શન કરવા માટે લોકો આજુબાજુથી બહુ જ પધારતા હોય છે। અને શ્રાવણ મહિનાના શીતળા સાતમે આ મેળો ભરાતો હોય છે, તો તમને પણ નમ્ર વિનંતી છે કે આ મેળાનો લાભ લેશો અને મા શીતળા માતાજીના દર્શન કરશો। તો આવો સૌ સાથે મળીને ફરીથી આ મેળાનો નજારો જોઈએ અને મા શીતળા માતાજીના દર્શન કરીએ। જય માતાજી।
આપણી જોડે મેળામાં ગુજરાત એસટી પ્રશાસન દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે એ સેવાઓના આપણા કર્મચારી મિત્રો આપણી જોડે હાજર છે. તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું કે સાહેબશ્રી, આ મેળાનો માહોલ કેવો હોય છે અને અહીંયા જે તમે સેવાઓ આપી રહ્યા છે એ સેવાઓમાં લોકો કેટલો સાથ અને સહકાર આપે છે? મેળાનો માહોલ તો એકદમ આનંદદાયક હોય છે. 12 મહિને એકવાર મેળો આવે છે. ખેરાલુ તેમજ આજુબાજુની ગામડાની પબ્લિક મેળાની રાહ જોઈને બેસતી હોય છે. ક્યારે સાતમ આઠમનો મેળો આવે. સવારથી જ પબ્લિકનું ઘોડાપુર આપણે જોવા મળી રહ્યું છે. માતાજી પ્રત્યેની અતૂટ અને અપાર શ્રદ્ધા છે. માઈ ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવે છે. નાના બાળકો મેળાનો આનંદ લેવા આવે છે અને એસટી તરફથી ફૂલ સેવા આપવામાં આવે છે. અને પબ્લિક ફક્ત ને ફક્ત આજે એસટી બસમાં જ મુસાફરી કરી રહી છે. પોતાના પ્રાઇવેટ સાધનો લઈને આવતી નથી. એસટીને પણ પબ્લિકનો ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. જનતાનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. અત્યાર સુધી અમારી 40 ટ્રીપોનું સંચાલન થઈ ગયું છે. સાંજે 7-8 વાગ્યા સુધી પબ્લિકનો આવો જ માહોલ જામી રહે છે. દર વખતની કરતાં પણ આ વખતે પબ્લિકનો વધારે જોશ છે. દિવસે દિવસે માતાજીની અપાર શ્રદ્ધા પબ્લિકમાં જોવા મળી રહી છે અને એનો આ પરચો જોઈ રહ્યા છો. હૈયું પીડા એવી ભીડ જોવા મળી રહી છે અને પબ્લિકનો એસટીમાં બેસવાનો ઘસારો પણ આપ જોઈ રહ્યા છો. 5 મિનિટમાં તો બસમાં પડે એની જગ્યા નથી રહેતી, એટલી સ્પીડમાં બસ ભરાઈ જાય છે. ખેરાલુ ડેપો સમગ્ર પરિવાર તરફથી, ખેરાલુ ડેપો પરિવાર તરફથી હું જાહેર જનતાનો ખૂબ ખૂબ આભારી છું કે જે આપનો સાથ સહકાર મળી રહ્યો છે. નિગમ પ્રત્યેની જે આપની લાગણી છે, જે આપની પ્રમાણિકતાથી આપ બસમાં બેસી રહ્યા છો, એ બદલ હું ફરીથી ખેરાલુ ડેપો સમગ્ર પરિવાર તરફથી જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી ચેનલ વતીથી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી જોરદાર અમને સારી એવી માહિતી આપી. તો સાહેબશ્રી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
મિત્રો આગળના વિડીયોમાં અમે તમને મેળાનો નજારો અને શીતળામાનું મંદિર અને એનો નજારો બતાવ્યો અને હવે અમે આવી ચૂક્યા છીએ ચમત્કારી એવી ચેહર માતાજીના મંદિરે. તો આવો આપણે સૌ સાથે મળીને જગદંબા શ્રી ચેહર માતાજીના દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ. મિત્રો આપણે ચેહર માતાજીના મંદિરે આવ્યા છીએ તો આપણી જોડે મંદિરના ટ્રસ્ટી એવા પ્રહલાદભાઈ મેવાડા હાજર છે. તો પ્રહલાદભાઈને પૂછીશું કે અંદર અહીંયા મંદિરમાં શું પ્રવૃત્તિ ચાલી રહી છે અને મંદિરનો જે માતાજીનું પ્રાગટ્ય છે એ પ્રાગટ્ય ક્યારે થયેલું છે અને મંદિરના બીજા જે કામો છે અહીંયા જે સેવાના કાર્યો છે અને બીજા સેવાક્રિય બીજી પ્રવૃત્તિઓ જે છે તે ટ્રસ્ટ તરફથી કેવી ચાલી રહી છે? આ જગ્યા વર્ષો જૂની પુરાણી છે. આ જગ્યામાં જેઠીભાઈ અંગાથી આ માતાજી આવેલો. આ માતાજી સ્થાનક કરી અને એ લોકોનું નિર્મિત જવાથી એ લોકો ચૂપેરા જતો રહ્યો બધો. આ માતા અહીંયા રહી. આ માતાનું જીર્ણોદ્ધાર કરી આ જગ્યા ગામ લોકોનું જીર્ણોદ્ધાર બધું સાથ સહકારથી આ જગ્યાનું આયોજન કર્યું અને ઉત્સાહ દર પૂનમે
મેળો ભરાય અને દર પૂનમે વસ્તી ઘણી આવે અને મેળાનો લાભ લે. અહીંયા જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે તો એ ટ્રસ્ટમાં કોઈ એક વ્યક્તિ કરે છે અથવા તો આખું ગામ થઈને ભેગું કરે છે? ના, આમાં ટ્રસ્ટમાં અમે 6 જણા છીએ, પણ ગામના સાથ સહકારથી બધું ચાલી રહ્યું છે. બરાબર છે. બીજી પ્રવૃત્તિમાં જે દર પૂનમે અહીંયા મેળો ભરાય છે તો મેળાની પ્રવૃત્તિમાં કયા સેવા કાર્યો તમે કરો છો અહીંયા? દર પૂનમે મેળો ભરાય છે તો અમે દરેક વસ્તીને ભોજન ફ્રીમાં જમાડીએ છીએ અને એ લોકો દર્શનાર્થી બહુ આનંદથી આવે છે. બહુ સરસ વાત કરી મિત્રો ટ્રસ્ટીશ્રીએ. અને ટ્રસ્ટીશ્રીને હવે પૂછીશ કે અહીંયા જે આ વર્ષો જૂનું જે સ્થાનક છે અને એ સ્થાનકમાંથી નવા સ્થાનકમાં જે તમે સ્થાપના કરી એ કેટલા વર્ષ થયા? હા, એ જૂના સ્થાનકમાંથી નવા સ્થાનકમાં સ્થાપના કરી 2008ની સાલમાં સ્થાપના કરી મંદિરની અને 2004ની સાલમાં ધર્મશાળાનું આયોજન કર્યું. તો આજે ટોટલી જે જગ્યા દેખાય છે એ જગ્યા બનાવવામાં અને આનો વિકાસ કરવામાં આખા ગામ લોકોનો સપોર્ટ છે? હા, આખા ગામ લોકોનો સાથ સહકાર પૂરેપૂરો. બહુ સરસ. બહુ સરસ વાત કરી મિત્રો. બહુ જોરદાર અને પવિત્ર આ જગ્યા છે. તો તમે પણ અચૂકથી અવારનવાર અહીંયાથી નીકળો ત્યારે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેશો અને પાવન અને પવિત્ર એવી માં ચેહર માતાજીના દર્શન કરશો. જય માતાજી. જય માતાજી.